મોરબી જિલ્લામાં વધુ એક બોગસ જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં નવા ગામના 71 વર્ષીય વૃદ્ધ ખેડૂત પ્રભુભાઈ દેત્રોજાની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાનો પ્રયાસ થયો હતો। ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાના જાસુપુર ગામના સર્વે નંબર 252 અને 161ની જમીન ડોક્ટર કનૈયાલાલ દેત્રોજા, તેમના દીકરા વિશ્વાસ દેત્રોજા, ઉપેન્દ્ર કસુંદ્રા અને મોરબીની ડીસીબી બેંકના કર્મચારીઓ દ્વારા ષડયંત્ર હેઠળ હડપ કરવાનો પ્રયાસ થયો હતો। આરોપીએ બોગસ અને બનાવટી દસ્તાવેજ તૈયાર કરી તેને સાચા તરીકે રજૂ કર્યા અને ખાતા ધારકની જાણ વિના જ ચેકબુક મેળવી ખોટી સહીઓ કરી 1.61 કરોડનું આરટીજીએસ ટ્રાન્ઝેક્શન કર્યું હતું। પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતા પ્રભુભાઈ દેત્રોજાના વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવા માટે આદેશ અપાયો છે। પ્રભુલાલ નથુલાલ દેત્રોજા જે જગ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા જાસપુર રેવન્યુ સર્વે નંબર 252 અને 261 મુજબની જે જગ્યા છે, તે જગ્યામાં બે વ્યક્તિઓ એટલે કનૈયાલાલ સુંદરસિંહ દેત્રોજા અને વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા, આ બંને વ્યક્તિઓએ ખોટી સમજ પાડીને એના ધ્યાન બાદ ખોટો દસ્તાવેજ ઉભો કરી લીધેલો હતો। જે જગ્યાના દસ્તાવેજ બાદ જે અવેજની રકમ છે એ મારા અસીલના ખાતામાં એટલે કે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં પૈસા, અવેજના પૈસા એની જાણ બહાર નાખી અને એની ખોટી સિગ્નેચર કરી, ખોટી પાસબુક મેળવીને પૈસા ઉપાડી લીધેલા। બેંક એવું પોલીસને રિપોર્ટ આપે છે કે સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી। એના પછી જ્યારે અમે નામદાર કોર્ટમાં એપ્લિકેશન કરીએ છીએ અને આરટીઆઈ મુખ્ય શાખા પાસે સીસીટીવી ફૂટેજ માંગીએ છીએ તો સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ મળી આવે છે અને બેંક પણ સ્વીકારે છે કે બેંકના આ કર્મચારીઓનો આમાં રોલ રહેલ અને આ આખી મેટર જમીન પચાવી પાડવા માટેની મેટર છે। અને આમ કરીને જ્યારે નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી તારીખ 25/8/2025 ના રોજ સીઆરએમએ અમારી જે ક્રિમિનલ ઇન્ક્વાયરી હતી 163/2023 એના સામે હુકમ કરતા 156(3) મુજબ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે।